રેગ્યુલર કરતાં તદ્દન અલગ જ રીતનું આજે આપણે રીંગણાનું શાક બનાવીશું। ભરેલા રીંગણાનું શાક તો તમે બહુ જ ખાધું હશે, પણ આ રીતનું ક્યારેય નહીં ખાધું હોય ગ્રેવીવાળું। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો તેના માટે મેં સૌથી પહેલાં અહીંયા આ રીંગણા, ટમેટાં, મરચાં ને બધું પ્રિપેર કરી લીધેલું છે। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું, એટલે કે પેન લીધેલું છે, તેમાં થોડા શિંગદાણા એડ કરીશું। આ છે ટોપરાનું ખમણ। તમારી પાસે ડેસિકેટેડ કોકોનટ હોય તો તે પણ લઈ શકો છો। અમારી પાસે જે સૂકું ટોપરું હોય તે ખમણેલું છે, તે મેં આશરે 2 થી 3 ચમચી જેટલું લીધેલું છે। 1 થી સવા ચમચી જેટલા આખા ધાણા લેશું, અડધી ચમચીથી પોણી ચમચી જેટલા જીરું, 1 ચમચી જેટલું સફેદ તલ, 2 કાશ્મીરી લાલ મરચાં સૂકા હોય ને એ આપણે એડ કરીશું। અને તેના મેં ઉપરનો જે ડીટીયાનો પાર્ટ હોય છે તે કાઢી લીધેલો છે અને તેને લો ફ્લેમ ઉપર રોસ્ટ થવા માટે રાખી દેશું। ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું। તો મેં અહીંયા ડુંગળી લીધેલી છે। તો હવે અહીંયા ડુંગળી આપણે 2 રીતે ઉપયોગ કરીશું। તો તેના માટે મેં સ્લાઇસ પણ કરેલી છે ડુંગળીને, અડધી ડુંગળી સ્લાઇસ કરેલી છે અને અડધી ડુંગળી જે છે તેને આ રીતે બારીક એવી કટ કરી લીધેલી છે, તેને સાઈડમાં રાખી દેશું। અને જે આપણે પેનમાં બધી સૂકા મસાલા એડ કરેલા છે તે પણ રોસ્ટ કરતા જશું। તો લો ફ્લેમ ઉપર સાથે સાથે એ પણ કામ કરતા જશું। આ રીતના સરસ એવા શેકાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય અને એરોમેટિક થઈ જાય એટલે આપણે સાઈડમાં તેને રાખી દેશું, નીચે ઉતારી લેશું પેનમાંથી। હવે મેં અહીંયા લસણ લઈ લીધેલું છે, મરચાં 2 લીધેલા છે, તેને રફલી કટ કરેલા છે અને ટમેટું 1 લીધેલું છે, તેને પણ આપણે રફલી કટ કરી લેશું। પણ જો ચપ્પુ આ રીતે ધાર વગરનું ઘણી વખત થઈ જાય તો આ રીતે તમે ઇઝીલી ફટાફટ કરી શકો। તો જે સિરામિકનું વાસણ હોય તેની પાછળના ભાગે એટલે કે કપ રકાબીમાં આ રીતે ઘસીને પણ શાર્પ કરી શકાય છે, તો મેં એ જ કરેલું છે। હવે આ જે મસાલો છે તે સૂકો એટલે કે ડ્રાય રોસ્ટ કરેલું હતું તે ઠંડુ થઈ ગયું છે, તો મિક્સર જારમાં એડ કરી દેશું। અને અહીંયા મેં રીંગણા લીધેલા છે। તો આપણે જે ભરવાના રવૈયા હોય કે આ રીતના જે જાંબલી કલરના એટલે પર્પલ કલરના જેવા રીંગણા આવે છે નાની સાઇઝના, જે ભરેલા રીંગણા આપણે કરીએ એ જ રીંગણા લીધેલા છે। તો તેને લઈ લેશું અને તેને સરખા ધોઈને લૂછીને લીધેલા છે। હવે તેની ઉપરનો જે લીલો પાર્ટ હોય છે ડીટીયાનો પાર્ટ તે કાઢી લેશું અને આ રીતે બધા ક્લીન કરીને સાઈડમાં રાખી દેશું। હવે તેમાંથી 2 કટકા કરી લેશું। તમારે તમારા ચોઈસ પ્રમાણે થોડા એવા લાંબા પીસીસ કરવા હોય તો પણ કરી શકો છો, આ રીતે અડધા પીસીસમાં કરવા હોય તો કરી શકાય। પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેશું અને જે સ્લાઇસ કરેલી હતી ડુંગળી તેને એડ કરી દેશું અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય, બ્રાઉન કલરની ત્યાં સુધી કરી લેશું। રીંગણાને પાણીમાં એડ કરી દેશું જેથી કરીને તે કાળા ન પડે। હવે ખાંડણી લઈ લેશું, તેમાં લસણ, મરચાં અને આદુને ખમણી લેશું। આ રીતે આદુ ખમણીએ તો જલ્દીથી તે ખંડાઈ જાય છે એટલા માટે। અને મરચાંના નાના પીસીસ કરેલા છે એટલે એ પણ સરસ રીતે ખંડાઈ જાય। હવે આ રીતે સરસ એવું ખાંડી લેશું, ત્યાં સુધીમાં આપણી ડુંગળી પણ સરસ એવી ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો તેને આપણે જે મિક્સર જાર છે તેમાં જ આપણે એડ કરી દેશું। ત્યાં સુધીમાં આપણે જે આ પેનમાં તેલ છે જો ઓછું થયું હોય તો તમે વધારે એડ કરી શકો છો। અને આ શાકમાં તેલ થોડું ઉચળિયાતું રાખવાનું છે। હવે 1 તમાલપત્ર, 2 નાના ટુકડા તજના, 1 એલચી જે થોડીક એવી હાથની મદદથી ફોડીને એડ કરીશું, 3 થી 4 લવિંગ, થોડી રાઈ એડ કરી દેશું, 1 રકલ થઈ જાય એટલે જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરી દેશું અને ત્યારબાદ જે રીંગણા છે તેને નિતારીને આપણે આમાં એડ કરી દેશું। હવે રીંગણાને આપણે સરસ એવા ફ્રાય કરીશું આ જ તેલમાં, એટલે કે તેમાં સરસ એવી સ્મેલ પણ આવી જશે જે આખા મસાલા એડ કરેલા છે એની। અને આ રીતે સૌથી પહેલાં આપણે ઊંધા કરી લેશું એટલે સરસ એવા તે ચડવા લાગે। હવે તે જ્યાં સુધી સરસ એવા તેલમાં કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે આ જે મિક્સર જાર છે તેમાં થોડું લસણ એડ કરી દેશું, તેને ગ્રાઇન્ડ કરી લેશું। હવે આ જે રીંગણા છે તે થોડા ચડી ગયા છે તો તેમાં આપણે જે અડધી ડુંગળીને રફલી કટ કરેલી હતી નાના પીસીસમાં તે એડ કરી દેશું અને તેને ચડવા માટે રાખી દેશું। થોડું ગ્રાઇન્ડ થઈ ગયું છે તો તેમાં લીમડો, મરચાં અને ટમેટાને એડ કરી દેશું, 1 જ ટમેટું લીધેલું છે અને ધાણાભાજીને એડ કરી દેશું, થોડી એવી રફલી કટ કરેલી, અને તેને પણ સરસ એવી પેસ્ટમાં કરી લેશું। તો તમે જોઈ શકો છો સરસ એવી એકદમ મસ્ત એવું આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે રીંગણાને સાથે સાથે ચોળવતા જશું।
તો આ રીતે લો ફ્લેમ ઉપર કરીશું એટલે એકદમ સરસ એવા, એક તો સાઇઝ નાની છે એટલે સરસ એવા કૂક પણ થઈ જશે, એટલે કંઈ પણ કચાશ જેવું નહીં રહે. હવે આ રીતે રીંગણા સરસ એવા બફાઈ જાય એટલે કે ફ્રાય થઈ જાય એટલે આપણે આદુ મરચાં લસણની જે ખાંડીને રાખેલું છે તે એડ કરી દઈશું. ધાણા જીરું, હળદર અને મેં અહીંયા બંને જગ્યાએ એટલે કે જે પેસ્ટ બનાવી તેમાં અને આદુ મરચાં લસણમાં પણ મરચું લીલું તીખું એડ કરેલું છે. એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું જેટલું ખાતા હોય એટલું એડ કરી શકો છો. તો હવે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું અને જ્યાં સુધી તેની સરસ એવી કચાશ દૂર ન થાય ત્યાં સુધી કરી લેશું. ત્યારબાદ આપણે જે મિક્સર જારમાં જે પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દેશું અને ગરમ પાણી એડ કરીશું, જેથી કરીને તેની કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ રહે અને એકદમ સરસ એવું થઈ જાય. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો થોડી વારમાં જ તેલ ઉપર આવવા લાગ્યું છે અને આમાં ખાસ તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું, ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. મિક્સર જારને પણ થોડું ગરમ પાણી એડ કરીને મેં ધોઈ લીધેલું છે અને એમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. અહીંયા બધી વસ્તુ સરસ એવી ચડી જાય એના માટે આપણે સરસ એવું મિક્સ કરીને તેને ઢાંકીને થોડી વાર માટે કૂક કરવાનું છે. તો ત્યાં સુધીમાં તે ઉપર તેનું તેલ પણ આવી જશે અને સરસ એવું થઈ જાય. અને તેનો ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા ગોળ આંબલીનું જે આપણે આંબલીનો રસો બનાવીએ તે એડ કરેલું છે. ટેસ્ટ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું. તમારી પાસે જો ખાટો આંબલીનો રસો જ હોય તો તમે ગોળ એડ કરીને બેલેન્સ કરી શકો છો. હવે આપણે ઢાંકીને તેને થોડી વાર માટે કૂક કરવા માટે રાખી દઈશું. થોડી વાર થશે એટલે સરસ એવું તેલ છૂટું પડતું જશે અને થોડી વારે વચ્ચે આપણે ઢાંકણ ખોલીને હલાવતું જવાનું, જેથી કરીને કંઈ પણ વસ્તુ નીચે બેસી ન જાય. તો જનરલી આપણે એવું હોય કે રીંગણાનું ભરેલું શાક કરીએ ને તો તેમાં આપણે ચણાનો લોટ કે ગાંઠિયા કે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આમાં આપણે એવું કંઈ જ એડ નથી કર્યું એટલે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક બનીને તૈયાર થઈ જાય છે. હવે આ રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણે અને સરખું એવું સરસ એવું કૂક થઈ જાય એટલે આપણે ધાણા ભાજી એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કેવું આપણું શાક બન્યું છે. એકદમ સરસ એવું, જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલું મસ્ત એવું શાક બને છે. તો તમે એક ભાત સાથે કે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. મેં રોટલી અને કેરી સિઝનમાં હતી એટલે મેં એડ કરેલી છે અને અત્યારે તો નથી આવતી પણ આ થોડા ટાઈમ પહેલાંનો વિડીયો છે. અને મેં જે કેરી અને મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું જે બનાવ્યું હોય ને તે મેં સર્વ કરેલું છે. ખૂબ જ સ્વાદિષ્ટ તેની સાથે લાગે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. આ શાક તમે રેગ્યુલર કરતાં એક થોડુંક અલગ રીતનું બનાવેલું છે પણ ટેસ્ટમાં નંબર 1 લાગે છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને બનાવવાની રીત પણ થોડીક અલગ છે પણ બહુ જ સ્વાદિષ્ટ એવું બને છે. તો ટ્રાય કરીને મને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.